રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોરબંદરથી પહેલગામ સુધીની 2000 કિમીની અહિંસા પદયાત્રાનો પ્રારંભ કરતા સૈયદ સદામ બાપુ કાદરીને ધોરાજી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજની હિન્દુ સમાજના અગ્રણીઓએ ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી. ધોરાજીમાં અહિંસા પદયાત્રા આવી પહોંચતા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના હિન્દુ સમાજના ભાઈઓએ કર્યું હતું સ્વાગત. પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભક્તિની અનોખી મિસાઇલ આવી સામે છે. જામજોધપુરના યુવાન સૈયદ સદામ બાપુ કાદરી એ પોરબંદરથી પહેલગામ સુધીની યાત્રાનો પ્રારંભ બાદ ધોરાજી ખાતે આવી પહોંચ્યા હતા. યાત્રા દ્વારા સંદેશો આપવા માંગુ છું. મુસ્લિમ ધર્મ આતંકવાદનો સખત વિરોધ કરે છે. આતંકવાદની માનસિકતા ધર્મ વિરોધી છે. પહેલગામ પહોંચી ભારતનો ઝંડો લહેરાવીશ અને મારા અને અન્ય સમાજની અપીલ કરું છું કે 10 રૂપિયા આપે. જે રૂપિયા આવશે તે તમામ શહીદોના પરિવારજનો સુધી પહોંચશે. આ પદયાત્રાનો એક જ મકસદ છે કે હિન્દુ તેમજ મુસ્લિમ એ ભાઈ છે અને રહેશે અને પાકિસ્તાનના કોઈ જૂઠાણા નહીં ચાલે. ભારતમાં સૈયદ સદામ બાપુ કાદરી મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું. જેકેએસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી. આપનું નામ બાપુ? મારું નામ એડવોકેટ સૈયદ જાવેદ આઝાદ કાદરી ઉર્ફે સૈયદ સદામ બાપુ. આ જે પદયાત્રા 2000 કિલોમીટર શું કારણ, શું હેતુ શું છે? એક જ હેતુ છે કે જે આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કરી પહેલગામમાં આવીને આતંકવાદીઓ એમનો ઈરાદો એ જ હતો કે હિન્દુસ્તાનની અંદર હિન્દુ મુસ્લિમને ઝઘડો કરાવીને આર્થિક રીતે હિન્દુસ્તાનને નીચે પછાડી નાખે. એ જ લોકોનો ઈરાદો હતો. એના પાછળની આ યાત્રા છે કે હું પોરબંદર અહિંસા ભૂમિથી લઈ અને પહેલગામ સુધી એક એવો સંદેશ દેવા માગું છું કે હંમેશા હિન્દુસ્તાનમાં જ્યારથી આઝાદ નહોતું થયું ત્યારથી હિન્દુ અને મુસ્લિમો હંમેશા ભાઈ બની રહ્યા છે. બાપુ, અહીંયા પહેલગામ પહોંચીને શું કાર્યક્રમ છે? મારું પહેલગામ પહોંચીને એક જ કાર્યક્રમ છે કે ત્યાં જઈને હું મારા ભારતનો ઝંડો લહેરાવી અને હું પાકિસ્તાન આતંકવાદને હું એટલું કહી શકું કે હિન્દુસ્તાન હંમેશા જિંદાબાદ થા, જિંદાબાદ હે, જિંદાબાદ રહેગા. કેટલા કિલોમીટરનો બાપુ રનિંગ છે? લગભગ 2000 કિલોમીટર સમથિંગ રનિંગ જેવું થાય છે. ક્યાંથી બાપુ સ્ટાર્ટ કર્યું તમે? પોરબંદરથી સ્ટાર્ટ કરેલું છે. પોરબંદરથી ક્યાં જવાનું? પોરબંદરથી સીધું ગાંધીધામ. સદામ બાપુ, લોકોને શું સંદેશ આપો છો તમે? ખાસ પદયાત્રા આ મુહિમનો સંદેશ એક જ છે, પગપાળા પહેલગામ પહોંચી ને કોઈ મતલબ નથી, ખાલી સંદેશ હું પાસ આઉટ કરી શકીશ. પણ આ મુહિમનો માત્ર એક સંદેશ એ છે કે પહેલગામમાં જે મારા હિન્દુ ભાઈઓ એકમાત્ર મુસ્લિમ જે શહીદ થયા છે, હું મારા સમાજમાંથી કે અન્ય સમાજમાંથી હું એવી અપીલ કરું છું કે ખાલી 10 રૂપિયાનું ફંડ આપે મને મારા ટ્રસ્ટ દ્વારા, તો હું એ લોકોના શહીદોના ઘર સુધી આપી શકું અને સમાજમાં એક એવું ઉદાહરણ પેશ કરી શકું કે જે ઇતિહાસ બને. રેડી? હાલો.